તંત્રની ઘોર નિષ્કાળજી, ડભોઈના મંડાળા પાસે પીવાના પાણીનો વાલ લીકેજ, હજારો લીટર પાણીનો બગાડ। ડભોઈમાં એક તરફ રાજ્યમાં કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને અનેક વિસ્તારમાં પાણી માટે પોકાર પડી રહ્યો છે, ત્યારે બીજી તરફ ડભોઈ તાલુકાના મંડાળા ગામ પાસેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। મંડાળા ગામ પાસે આવેલી પીવાના પાણીની લાઇનનો વાલ્વ લાંબા સમયથી લીકેજ હાલતમાં છે। આ લીકેજના કારણે દરરોજ હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી રસ્તા પર અને આસપાસના ખાડાઓમાં વહીને વેડફાઈ રહ્યું છે। નવાઈની વાત તો એ છે કે આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થતો હોવા છતાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓની નજરે આ બાબત હજુ સુધી ચડી નથી। કર્મચારીઓની ઉદાસીનતાનું શું પાણી પુરવઠાના લાઇનમેન કે અધિકારીઓના માર્ગ પરથી પસાર નથી થતા? શું તેમને આ લીકેજ દેખાતું નથી? ઉનાળામાં પાણીની અછત। ઉનાળો શરૂ થતાં જ ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તીવ્ર જરૂરિયાત ઊભી થાય છે, ત્યારે આ રીતે પાણીનો બગાડ થવો તે કેટલું યોગ્ય છે? જવાબદારી કોની? સરકારી સંપત્તિ અને કુદરતી સ્ત્રોતના આ રીતે વ્યય થઈ રહ્યો છે, છતાંય તંત્રના પેટનું પાણી કેમ હાલતું નથી? તાત્કાલિક સમારકામની માંગ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોની માંગ છે કે ઉનાળાની આ કપરી પરિસ્થિતિમાં પાણીની એક એક બૂંદ કિંમતી છે। જો તંત્ર વહેલી તકે જાગીને આ વાલ્વનું સમારકામ કરે અથવા તો નવો વાલ્વ ફિટ કરે તો હજારો લીટર પાણીનો બચાવ થઈ શકે છે અને તે પાણી અન્ય તરસ્યા લોકો સુધી પહોંચાડી શકાય છે। આવ્યા બાદ ઊંઘતું તંત્ર ક્યારે જાગે છે? આ પાણીનો વેડફાટ ક્યારે બંધ થાય છે તે હવે જોવાનું રહ્યું।